સરકારી યોજના અને ફોર્મની માહિતી માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ. નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ કે સરકારશ્રી દ્વારા બહાર પાડવામાં આવેલ સંશોધિત દિવ્યાંગ પેન્શન યોજના. આ યોજના હેઠળ દિવ્યાંગજનોને દર મહિને ₹1000ની આર્થિક સહાય આપવામાં આવશે. તો આ યોજનાનો લાભ કઈ રીતે લેવો, કયા ડોક્યુમેન્ટની જરૂર પડે, આ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું અને આ યોજનાનો લાભ લેવા માટે ઓફલાઈન ફોર્મ કઈ રીતે ભરવું, તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોવાના છીએ. તો આ વિડીયો પૂરેપૂરો જોવા વિનંતી. તો સૌ પ્રથમ આપણે આ યોજના વિશે થોડીક માહિતી મેળવી લઈએ, ત્યારબાદ આપણે ફોર્મ વિશે માહિતી મેળવશું. સૌ પ્રથમ જોઈએ તો આ યોજનાનું નામ સંશોધિત દિવ્યાંગ પેન્શન યોજના છે. ત્યારબાદ આ યોજનાનો સારાંશ એટલે કે સરકારશ્રીનો આ યોજના બહાર પાડવાનો હેતુ જોઈએ તો 60% કે તેથી વધુ દિવ્યાંગ ધરાવતા વ્યક્તિને માસિક ₹1000ની સહાય આપવાનો છે. એટલે કે 60% કે તેથી વધુ ધરાવતા દિવ્યાંગજનોને આ યોજના હેઠળ ₹1000ની માસિક સહાય આપવામાં આવશે. એટલે કે પહેલાં આ યોજના હેઠળ જો 80% દિવ્યાંગ હોય તેને જ લાભ મળવાપાત્ર રહેતો હતો, પરંતુ અત્યારે સરકારશ્રી દ્વારા દિવ્યાંગની સંવેદનશીલતા સમજી અને 60% દિવ્યાંગ ધરાવતા લોકોને પણ આ યોજના અંતર્ગત લાભ આપવામાં આવે છે. ત્યારબાદ જોઈએ કે આ યોજના અંતર્ગત શું લાભ મળે છે તો માસિક ₹1000ની સહાય. ત્યારબાદ આ યોજનાના લાભનો પ્રકાર જોઈએ તો આર્થિક સહાય આપવાનો છે. ત્યારબાદ આ યોજના કયા વિભાગમાં આવે છે તો આ યોજના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગમાં આવે છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ કે આ યોજનાનું પેટા ક્ષેત્ર જોઈએ તો ડિસેબિલિટી પેન્શન યોજના છે. ત્યારબાદ આ યોજનાની માલિકી કોની છે તો આ યોજનાની માલિકી રાજ્ય સરકારની છે. ત્યારબાદ આ યોજનાના માપદંડ અને પાત્રતાની વાત કરીએ કે આ યોજનાનો લાભ કોણ કોણ લઈ શકે છે તેના માપદંડની વાત કરીએ તો કેટેગરીની વાત કરીએ તો તમામ કેટેગરીના દિવ્યાંગજનો સંશોધિત પેન્શન યોજનાનો લાભ લઈ શકે છે. ત્યારબાદ તમામ જાતિના લોકો આ યોજનાનો લાભ લઈ શકે છે. જે પણ વ્યવસાય કરતા હોય તે તમામ દિવ્યાંગજનો આ યોજનાનો લાભ લઈ શકે છે. જે પણ સામાજિક ધોરણ અને શૈક્ષણિક ધોરણ ધરાવતા હોય તે તમામ લોકો દિવ્યાંગજનો આ યોજનાનો લાભ લઈ શકે છે. ત્યારબાદ હવે આપણે આગળ જોઈએ કે આ યોજના કોને કોને લાગુ પડશે તો આ યોજના શારીરિક ખોડખાપણવાળા 60% કે તેથી વધુ ધરાવતા દિવ્યાંગજનોને મળશે. એટલે કે આ યોજના અંતર્ગત લાભ લેવા માટે તમે 60% કે તેથી વધુ દિવ્યાંગજન હોવા પડે અને તમે આ દિવ્યાંગજન હોય અને આ ફોર્મ ભરશો તો તમને ₹1000ની માસિક સહાય આપવામાં આવશે. પહેલાં આ યોજના અંતર્ગત જો 80% હોય દિવ્યાંગ તેને જ લાભ મળતો હતો, પણ સરકારશ્રી દ્વારા અત્યારે 2025-26ના બજેટમાં 60% કરવામાં આવ્યું છે. એટલે કે 60% દિવ્યાંગ પણ આ યોજનાનો લાભ લઈ શકે છે. ત્યારબાદ હવે આ યોજનાનો લાભ લેવા માટે આપણે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે તેની વાત કરીએ તો સૌ પ્રથમ 1 નંબર ઉપર તમારે રહેણાંકનો પુરાવો આપવો પડશે. જેમાં રેશન કાર્ડ, વીજળી બિલ, ડ્રાઇવિંગ લાયસન્સ, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ પૈકી કોઈ પણ એક પુરાવો તમારે જોડવાનો રહેશે. ત્યારબાદ હવે આપણે 2 નંબર ઉપર જોઈએ તો ઉંમરના પુરાવામાં તમારે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અથવા તો જન્મનો દાખલો, બેમાંથી એક પ્રમાણપત્ર તમારે સાથે જોડવાનું રહેશે. ત્યારબાદ તમારે 3 નંબર ઉપર જોઈએ તો સિવિલ સર્જરીનું દિવ્યાંગ પ્રમાણપત્ર તમારે સાથે જોડવાનું રહેશે. ત્યારબાદ આપણે 4 નંબર ઉપર જોઈએ તો BPL સ્કોર અંગેનો દાખલો અથવા તો સુવર્ણ જયંતિ કાર્ડ જેમાંથી જે હોય તે તમારે સાથે જોડવાનું રહેશે. ત્યારબાદ તમારે 5 નંબર ઉપર બેંકના પાસબુકના પ્રથમ પાનાની નકલ સાથે જોડવાની રહેશે. ત્યારબાદ તમારે 6 નંબર ઉપર આધાર કાર્ડની નકલ સાથે જોડવાની રહેશે. ત્યારબાદ અહીં જોઈએ તો દિવ્યાંગ અંગેનું ઓળખ કાર્ડ એટલે કે ST કાર્ડ જો અહીં લખેલું હશે જે ફરજિયાત હશે તે આ હશે અને જે ફરજિયાત નહીં હોય તે ના હશે. એટલે કે તમારે જે પણ વસ્તુ અહીં ફરજિયાતમાં હોય તે ફરજિયાત જોડવાનું છે અને અહીં ના લખેલું હશે તે વસ્તુ તમારે ન હોય તો પણ ચાલશે. ત્યારબાદ હવે આપણે આગળ જોઈએ કે આ યોજનાનું ઓફલાઈન ફોર્મ કઈ રીતે ભરવું. સૌ પ્રથમ તો અહીં જોઈએ કે સામાજિક અને ન્યાય વિભાગ, ગુજરાત નિયામક સમાજ સુરક્ષા પ્રભાવિત સંશોધિત પેન્શન સહાય યોજના માટેનું અરજીપત્રક. આ અરજીપત્રક હું મારા ઇન્સ્ટાગ્રામ ચેનલ ઉપર અપલોડ કરીશ તો મેં તેની લિંક મારી ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તો ત્યાં જઈ અને તમે આ ફોર્મને ડાઉનલોડ કરી લેવા વિનંતી. તો સૌ પ્રથમ તો અહીં તમારે તમારી માહિતી ભરવાની રહેશે. માહિતીમાં સૌ પ્રથમ અરજદારનું અહીં નામ લખવાનું રહેશે. ત્યારબાદ અહીં ફોટો લખવાનો રહેશે. ત્યારબાદ અહીં અરજદારના પિતાનું નામ લખવાનું રહેશે, અરજદારની જ્ઞાતિ, અરજદારની જન્મ તારીખ, અરજદારની જાતિ લખવાની રહેશે, અરજદારની પેટા જાતિ લખવાની રહેશે, અરજદારની ઉંમર લખવાની રહેશે. ત્યારબાદ અહીં સ્ત્રી કે પુરુષ છે તે લખવાનું રહેશે. ત્યારબાદ અરજદારનો મોબાઈલ નંબર લખવાનો રહેશે. ત્યારબાદ જોઈએ કે જો ઈમેલ ID હોય તો તે લખવાની રહેશે. ત્યારબાદ દિવ્યાંગતાનો પ્રકાર એટલે તમે કયા પ્રકારના દિવ્યાંગ છો
તે લખવાનું રહેશે અને દિવ્યાંગતાની અહીં ટકાવારી તમારે દર્શાવવાની રહેશે. ત્યારબાદ અરજદારનું સરનામું અત્યારે કયા સરનામા રહેશે અને કાયમી સરનામું બંને સરનામું અહીં લખવાનું રહેશે. ત્યારબાદ અહીં આપણે બીજા નંબર ઉપર અન્ય વિગતો પણ ભરવાની રહેશે, જેમાં ગુજરાત રાજ્યમાં કેટલા વર્ષથી વસવાટ કરો છો તેની વિગત ભરવાની રહેશે. ત્યારબાદ APL કે સુવર્ણ કાર્ડ જે હોય તે અહીં નંબર તેનો લખવાનો રહેશે અને તે ન હોય તો તમારે હોય તો જ લખવાનો રહેશે, ન હોય તો નહીં લખવાનું હોય. ત્યારબાદ તમારે આધાર કાર્ડ નંબર લખવાનો રહેશે. ત્યારબાદ UID કાર્ડ એટલે કે તમે દિવ્યાંગ છો તે અંગેનું એક UDID કાર્ડ આપવામાં આવે છે, તે UDID કાર્ડ નંબર અહીં લખવાનો રહેશે. ત્યારબાદ તમારે અહીં બેંકની વિગત ભરવાની રહેશે, જેમાં બેંક અને પોસ્ટનું નામ, બેંકના શાખાનું નામ, ત્યારબાદ IFSC કોડ, ત્યારબાદ બેંક એકાઉન્ટ. આ તમારે સમગ્ર બેંકની વિગત ચોકસાઈપૂર્વક ભરવાની રહેશે, કારણ કે આ યોજના અંતર્ગત જો તમારું ફોર્મ પાસ થશે તો તમારા આ જે બેંક નંબર અને અકાઉન્ટ નંબર નાખ્યા છે તે અકાઉન્ટ નંબરમાં તમારે પૈસા જમા થશે. ત્યારબાદ આપણે આ ડોક્યુમેન્ટની વાત આગળ કરી હતી કે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે. ત્યારબાદ હવે આપણે આગળ જોઈએ કે આ યોજના અંતર્ગત સંશોધિત પેન્શન યોજના અંતર્ગત લાભ લેવા માટે ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું. સૌપ્રથમ તમારે ગૂગલ ક્રોમ ખોલવાનું રહેશે. ગૂગલ ક્રોમ ખોલ્યા બાદ તમારે અહીં ઈ-સમાજ કલ્યાણ ગુજરાત.gov.in લખવાનું રહેશે. જેવું તમે અહીં સર્ચ કરશો એટલે અહીં સરકારશ્રી દ્વારા જે ઓફિશિયલ વેબસાઇટ બહાર પાડવામાં આવી છે તે ઓફિશિયલ વેબસાઇટ દર્શાવવામાં આવેલી હશે, તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. જેવું તમે તેના ઉપર ક્લિક કરશો એટલે અહીં તમને યુઝર આઈડીથી લોગિન અને પાસવર્ડ દ્વારા લોગિન કરવાનું ઓપ્શન આવશે અને જો તમે લોગિન ન કર્યું હોય તો તમારે અહીં ન્યૂ યુઝર ઉપર ક્લિક કરવાનું રહેશે. અહીં જઈ અને તમે તમારું નવું રજિસ્ટ્રેશન કરી શકશો. જેવું તમે ન્યૂ યુઝર ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં આવી રીતે પેજ ખુલી જશે, જ્યાં તમારે આધાર કાર્ડ પ્રમાણે તમારું નામ રાખવાનું રહેશે. ત્યારબાદ તમારું જેન્ડર, તમારી જન્મ તારીખ, તમારું આધાર કાર્ડ નંબર નાખવાનો રહેશે. ત્યારબાદ જીમેલ આઈડી, ત્યારબાદ તમારી જાતિ, મોબાઈલ નંબર, પાસપોર્ટ અને કન્ફર્મ પાસપોર્ટ આ તમામ વિગત નાખવાની છે અને જે સ્ટાર દર્શાવેલી હોય તે વિગત ફરજિયાત નાખવાની છે અને જેમાં સ્ટાર દર્શાવેલ ન હોય તે વિગત તમે ના નાખો તો પણ ચાલશે. આ તમામ વિગત નાખી અને તમારે તમારું રજિસ્ટ્રેશન કરી લેવાનું છે. રજિસ્ટ્રેશન થઈ ગયા બાદ તમારે લોગિન ઉપર જવાનું છે. લોગિન કરશો એટલે તમે જે પણ ડિટેલ બધી નાખી હશે લોગિન કરતી વખતે, રજિસ્ટ્રેશન કરતી વખતે, તે તમામ ડિટેલ અહીં દર્શાવવામાં આવશે, તે તમારે ધ્યાનથી વાંચી લેવાની છે. ત્યારબાદ તમારે નીચે જવાનું છે. આ બધી વિગત આવ્યા બાદ તમારે અહીં જે પણ દિવ્યાંગતાનો પ્રકાર હોય તે પ્રકાર નાખી અને અહીં ટકાવારી નાખી અને સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે. જેવું તમે સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારે અહીં આગળ જઈ અને અરજદારની અન્ય વિગત ભરવાની રહેશે. અન્ય વિગત ભર્યા બાદ તમારે જે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના આવશે તેમાં ડોક્યુમેન્ટ અપલોડ કરી અને એક એકરારનામું અપલોડ કરવાનું રહેશે. તે એકરારનામું અપલોડ કરી અને સબમિટ કરવાનું રહેશે. જેવું તમે તે સબમિટ કરશો એટલે તમારા મોબાઈલમાં મેસેજ આવી જશે કે તમારું ફોર્મ ભરાઈ ગયું છે અને આ ફોર્મ તમારે જ્યારે પણ ઈ-સમાજ કલ્યાણની ઓફિસ દ્વારા ફોન આવે ત્યારે તમારે ફોર્મ સાથે તમામ કાગળિયા જઈ અને જમા કરાવી આવવાના છે. તો આવી રીતે તમે આ યોજનાનું ઓનલાઈન ફોર્મ ભરી શકો છો અને ઓફલાઈન ફોર્મ ભરી શકો છો અને સંશોધિત પેન્શન યોજના અંતર્ગત તમે દર મહિને ₹1000ની આર્થિક સહાય મેળવી શકો છો. હું આશા રાખું છું કે તમને મારો વિડીયો ગમ્યો હશે અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વધુને વધુ લોકો સુધી શેર કરવા વિનંતી, જેથી વધુને વધુ લોકો આ યોજના અંતર્ગત લાભ લઈ શકે. આભાર.